તણાવભરી સિચ્યુએશન છે, એ સિચ્યુએશન થોડી ટાઈટ થઈ રહી છે. તો શુક્રવારે અને મંગળવારે માર્કેટ કઈ બાજુ જઈ શકે એ વસ્તુ મહત્વની નથી કે તમે કેટલા સાચા છો કેટલા ખોટા. તો માર્કેટમાં વીકનેસ આવી શકે છે. અત્યારે ફિયરનો માહોલ છે, તો બને ત્યાં સુધી ક્રુઝલ એપ્રોચ રાખજો. કેમ કે જ્યારે વોલેટિલિટી વધારે હોય ને, એટલે વોલેટિલિટી વધારે હોય ને ત્યારે મેક્સિમમ લોસ રિટેલ સાઇડને જ લેવાનો આવે છે. કેમ છો મિત્રો? મજામાં? હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી અને આજના નિફ્ટીના વીકલી એનાલિસિસમાં હું તમારું સ્વાગત કરું છું. તો હાલ તમે મતલબ કે ન્યૂઝ જોતા જ હશો, તો અત્યારે થોડું ઇન્ટરનેશનલ મતલબ ભારતની બોર્ડર પર થોડી તણાવભરી સિચ્યુએશન છે. તો મતલબ ફિયરનો માહોલ છે, બરાબર. તો યુદ્ધની સિચ્યુએશન થઈ રહી છે. તો જેમ જેમ મતલબ કે સિચ્યુએશન થોડી ટાઈટ થઈ રહી છે, તો માર્કેટ અત્યારે એક કોન્સોલિડેશન ઝોનમાં છે, એક ટાઈટ રેન્જમાં છે, બરાબર. તો હવે આવતા વીકમાં મતલબ કે શુક્રવારે અને મંગળવારે માર્કેટ કઈ બાજુ જઈ શકે અને કયું લેવલ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, તો એનું આપણે સ્ટડી કરીશું, એનું એનાલિસિસ કરીશું, બરાબર. જો માર્કેટમાં એ વસ્તુ મહત્વની નથી કે તમે કેટલા સાચા છો. માર્કેટમાં એ વસ્તુ મહત્વની છે કે તમે કેટલો પ્રોફિટ બનાવ્યો જ્યારે તમે સાચા હતા અને કેટલો લોસ કર્યો જ્યારે તમે ખોટા હતા. જો ફરીથી કહું છું, માર્કેટમાં એ વસ્તુ મહત્વની નથી કે તમે કેટલા સાચા છો અને કેટલા ખોટા છો. માર્કેટમાં એ વસ્તુ વધારે મહત્વની છે કે તમે સાચા હતા ત્યારે કેટલો પ્રોફિટ બનાવ્યો અને ખોટા હતા ત્યારે તમે કેટલો મિનિમમ લોસ કર્યો, બરાબર. અને એમ પણ નોટ મેકિંગ એ લોસ ઇઝ ઓલવેઝ એ પ્રોફિટ. હું ફરીથી કહું છું, તો ફરીથી યાદ કરી લેજો, બરાબર. હવે આપણે નિફ્ટીનું ઓબ્ઝર્વેશન કરીએ તો નિફ્ટી મતલબ કે બુધવારે નિફ્ટી 24,396ની એક હાઈ લગાવી છે અને 24,198ની એક લો લગાવી છે, બરાબર. તો હવેના વીકમાં એટલે કે કાલે તમારે 24,198નું લેવલ ઓબ્ઝર્વ કરવાનું છે. જો 24,198નું લેવલ તૂટે અને નિફ્ટી જો નીચેની બાજુ વીકનેસ બતાવે તો માર્કેટમાં વીકનેસ આવી શકે છે. આઈ રિપીટ, માર્કેટમાં વીકનેસ આવી શકે છે. તમે તમારું ઓબ્ઝર્વેશન કરો. મારો જે 20 EMAનો વિડીયો છે એને જુઓ, મારો જે બીજો 12 ને 26 દિવસની EMAનો જે સ્ટ્રેટેજીનો વિડીયો છે એને જુઓ. એના બેઝ પર અને આ મારું જે લેવલ છે એને એડ કરીને તમે ઓબ્ઝર્વ કરીને માર્કેટમાં વીકનેસ બતાવી શકે છે, તો એ પ્રમાણેનો તમે મતલબ કે સેટઅપ ઊભું કરીને સ્ટ્રેટેજી મુજબ તમે કામ કરી શકો છો, બરાબર. લગભગ શુક્રવાર, મંગળવાર માર્કેટમાં મતલબ કે અત્યારે ફિયરનો માહોલ છે, તો બને ત્યાં સુધી ક્રુઝલ એપ્રોચ રાખજો. આગળ મતલબ કે મને એવું લાગે છે, તો મારો એક પર્સનલ ઓપિનિયન છે કે માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ એટલે કે વીકનેસ આવી શકે છે. હું એ ટિપ્સ આપતો નથી, હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તમે આ 24,198નું જે મેં લેવલ આપ્યું એને ઓબ્ઝર્વ કરો અને એને ઓબ્ઝર્વ કર્યા પછી તમારું એનાલિસિસ એડ કરી અને તમને શું લાગે છે. મારા ખ્યાલથી માર્કેટમાં જો જે મેં મારો વ્યૂ આપ્યો પર્સનલ છે, હું ખોટો બી હોઈ શકું, તો મને એવું લાગે છે કે માર્કેટમાં વીકનેસ આવી શકે છે, બરાબર. તો તમે તમારું ઓબ્ઝર્વેશન એડ કરો અને એ મુજબ સ્ટ્રેટેજી બનાવીને એ સેટઅપ પ્રમાણે તમે ચાલો. તો શુક્રવાર, મંગળવારનું મેં તમને મોટું કહી દીધું, બરાબર. જો 24,198નું લેવલ માર્ક કરીને રાખજો તમારા ચાર્ટમાં. 24,198ના લેવલે નીચે માર્કેટ જશે તો કદાચ એમાં થોડુંક વીકનેસ આવી શકે છે, બરાબર છે. તો શુક્રવાર, મંગળવાર સુધી આ વસ્તુને જોજો, બરાબર. હવે અત્યારે જો માર્કેટમાં ફિયરનો માહોલ છે ને, તો અત્યારે તમે જોતા હશો કે ઓપ્શનના ભાવ બી વધી રહ્યા છે. ઇન્ડિયા વિક્સ પણ હાઈ જઈ રહ્યો છે, બરાબર. તો ઓપ્શનના પ્રીમિયમ પણ વધારે છે, એટલે ધ્યાન રાખીને અને સાચવીને સ્ટોપ લોસ મૂકીને ટ્રેડ કરજો. કેમ કે જ્યારે વોલેટિલિટી વધારે હોય ને, ત્યારે મેક્સિમમ લોસ રિટેલ સાઇડને જ લેવાનો આવે છે. માર્કેટમાં રાતે બી કોઈ બી પોઝિશન બની શકે છે, બરાબર. તો નેકેડ ઓપ્શનમાં ટ્રેડ ના કરતા ટ્રેડને હેજ કરીને ચાલજો, જેથી કરીને કેવું કે લોસ આવે તો પણ મિનિમમ લોસ આવે. કેમ કે લોસને મિનિમમ કરશો ને તો જ તમે પ્રોફિટ કરી શકશો. માર્કેટમાં આ ફરીથી કહું છું કે 4 જ પોસિબિલિટી હોય છે: મોટો પ્રોફિટ, નાનો લોસ ને મોટો લોસ. મોટા લોસને તમારે છોડી દેવાનો છે, તો આપોઆપ તમે માર્કેટમાંથી પૈસા કમાતા થઈ જશો, બરાબર. હવે જો વિડીયો બનાવવામાં ઘણો ટાઈમ લાગે છે, તો મારા વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને તમને અમારા વિડીયો દ્વારા શું જાણવા મળ્યું અને મારી પાસેથી તમે કોઈ વસ્તુ એક્સપેક્ટ કરતા હો તો મને કમેન્ટ કરો, તો હું કમેન્ટ દ્વારા એ વસ્તુનો જવાબ આપીશ અને એનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. ચલો મિત્રો, હવે નવા વિડીયોમાં મળીએ. નમસ્કાર.